આજના આ વિડીયોમાં આપણે જાણશું કે એક બૈરી એના ધણીને દગો ક્યારે દે છે અને કેવી પરિસ્થિતિમાં કઈ જગ્યાએ દે છે। ભાઈઓ અને બહેનો, આ વિડીયોના માધ્યમથી આપણે એ પણ જાણશું કે આ દુનિયામાં આખરે સૌથી મોટો પાપી અને વિશ્વાસઘાતી પુરુષ હોય છે કે સ્ત્રી। ભાઈઓ અને બહેનો, મારી તમને વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી સાંભળજો। જે પણ આ વિડીયો જોશે ને એને જિંદગીમાં ક્યારેય કોઈ દગો નહીં આપે। ભાઈઓ અને બહેનો, હું ત્રણેય લોકના સ્વામી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો આ કથા આખી સાંભળે, પ્રભુ તમે એના બધા મનોરથ પૂરા કરજો અને એના બધા સંકટ હરી લેજો અને એની ગરીબી દૂર કરી દેજો। તો ચાલો કોઈ પણ વિલંબ વગર કથા શરૂ કરીએ। મિત્રો, એક દિવસ રાધાજી પોતાની સખીઓ હારે બરસાણા નગરમાં ફરી રહ્યા હતા। ત્યારે એમણે જોયું કે એક વ્યક્તિ એની બાયડીને કહેતો હતો કે આ દુનિયામાં સૌથી મોટી પાપી અને વિશ્વાસઘાતી સ્ત્રી હોય છે। અઘરા સમયમાં ઈ પોતાના ધણીને દગો દે છે। પોતાના ધણીના મોઢેથી આવી વાત સાંભળીને ઈ સ્ત્રી એના ધણી હારે ઝઘડો કરવા માંડી કે તમે આવું કેમ કહી શકો કે આ સંસારમાં સૌથી મોટી વિશ્વાસઘાતી સ્ત્રી હોય છે। ભાઈઓ અને બહેનો, આ દ્રશ્ય જોઈને અને ઈ માણસના મોઢેથી આવા વેણ સાંભળીને રાધાજી વિચારમાં પડી ગયા અને વ્યાકુળ મને ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગોલોક વયા ગયા। મિત્રો, રાધાજીને આટલા વ્યાકુળ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, શું વાત છે? આજ તું આટલી બધી ચિંતામાં કેમ છો? ત્યારે રાધા રાણી કહે છે, કાના, આજ જ્યારે હું બરસાણામાં ફરતી હતી ત્યારે મેં જોયું કે એક વ્યક્તિ એની બૈરીને કહેતો હતો કે આ દુનિયામાં સૌથી મોટી વિશ્વાસઘાતી સ્ત્રી હોય છે અને ઈ મુસીબતના ટાણે પોતાના ધણીને દગો દઈ દે છે। આ વાતને લઈને ઈ બંને ધણી અને બાયડી અંદરો અંદર ઝઘડતા હતા। હે કાના, મારે આ સાચું જાણવું છે કે આ દુનિયામાં સૌથી મોટો પાપી અને વિશ્વાસઘાતી કોણ હોય છે, પુરુષ કે સ્ત્રી? મિત્રો, રાધાજીનો આ સવાલ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, તમારા આ સવાલનો જવાબ હું એક વાર્તા દ્વારા દેવા માંગુ છું। આ વાર્તાને ધ્યાનથી પૂરેપૂરી સાંભળજો। ત્યારે રાધાજી કહે છે, હે કાના, તમે કથા કહો, હું તમને વચન આપું છું કે હું આ કથા ધ્યાન દઈને સાંભળીશ। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, જૂના જમાનામાં વિક્રમસેન નામનો એક રાજા રાજ કરતો હતો। એ બહુ જ પરાક્રમી અને હિંમતવાળો હતો। એ રાજાની શૂરવીરતાના કિસ્સા તો છેક દૂર દૂર સુધી હતા। રાજા વિક્રમસેનને 3 દીકરા હતા અને ત્રણેય એના બાપ જેવા જ પરાક્રમી અને હિંમતવાળા હતા। બધા પ્રકારના હથિયાર ચલાવવામાં ત્રણેય હોશિયાર હતા। રાજા વિક્રમસેનના ત્રણેય દીકરાઓમાં સૌથી મોટો દીકરો, જેનું નામ રણવીર હતું, ઈ ખાલી પ્રતાપી જ નહોતો પણ દેખાવમાં બહુ રૂપાળો હતો। રાજા વિક્રમસેને એના મોટા દીકરાના લગ્ન એના મિત્ર રાજ્યના રાજા વીરભદ્રની દીકરી પ્રભાવતી હારે કરાવી દીધા હતા। ભાઈઓ અને બહેનો, પ્રભાવતી દેખાવમાં બહુ જ રૂપાળી હતી। ઈ પોતાની આગળ બીજી કોઈ સ્ત્રીને રૂપાળી માનતી જ નહોતી। એક દિવસની વાત છે, દરબારમાં કોઈ વાતને લઈને રાજા વિક્રમસેન અને એના મોટા દીકરા રાજકુમાર રણવીર વચ્ચે બોલાચાલી થઈ ગઈ। રાજકુમારના આવા વર્તનથી રાજા વિક્રમસેનને ગુસ્સો આવી ગયો અને એમણે ભરી સભામાં એને રાજ્યમાંથી નીકળી જવાનો હુકમ કરી દીધો। પોતાના બાપુની આ વાત સાંભળીને ઈ ચિંતામાં પડી ગયો અને રાજા વિક્રમસેનના આ નિર્ણયથી દરબારમાં બેઠેલા બધા દરબારીઓ અચંબો પામી ગયા। દરબાર પૂરો થયો। એના પછી રાજકુમાર રણવીર પોતાના ઓરડામાં આવ્યો અને બહુ જ હારી ગયેલો અને નિરાશ થઈને બેસી ગયો। પોતાના ધણીને આટલો દુઃખી જોઈને એની પત્ની પ્રભાવતી એની પાસે આવે છે અને કહે છે, હે સ્વામી, આખરે વાત શું છે? તમે આટલા ચિંતામાં કેમ છો? તમને કઈ વાતનું દુઃખ છે? તમારી પાસે તો કોઈ વાતની ખોટ નથી, તો પછી તમને શેનું દુઃખ છે? ભાઈઓ અને બહેનો, આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, પ્રભાવતીના આટલા આગ્રહ કરવાથી રાજકુમાર રણવીર દરબારમાં બનેલી બધી ઘટના કહી દે છે। રાજકુમારી પ્રભાવતીએ જેવું જ સાંભળ્યું કે એના ધણીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, ઈ બેભાન થઈને ન્યા ઢળી પડી। પોતાની પત્નીની આવી હાલત જોઈને રાજકુમાર રણવીર બહુ ગભરાઈ ગયો। ઈ વિચારવા માંડ્યો કે મેં મારી ઘરવાળીને આ વાત કહીને બહુ મોટી ભૂલ કરી નાખી છે। મારે આ વાત કહેવાની જરૂર નહોતી। જેમ તેમ કરીને રાજકુમાર એને હોશમાં લાવે છે। જ્યારે એ હોશમાં આવે છે ત્યારે પ્રભાવતી એના ધણીને કહેવા માંડે છે, જો તમે આ રાજ્ય છોડીને જશો તો હુંય તમારી હારે આવીશ। તમારા વગર હું કેમ જીવી શકીશ? હું તમારા વગર આ મહેલમાં એક પળ પણ નહીં રહી શકું। પોતાની બૈરીની આ વાત સાંભળીને
રાજકુમાર રણવીર એને સમજાવતા કહે છે, હે પ્રિયા, આખરે તું મારી હારે કેમ આવી શકે? કેમ કે તને ખબર નથી, બીજા રાજ્યોમાં અનેક પ્રકારની મુસીબતો અને સંકટો હોય છે. જાત ભાતના માણસો રહેતા હોય, ખબર નહીં કોણ કેવું હોય. તું મહેલોમાં રહેવાવાળી, જેની સેવામાં 24 કલાક દાસ અને દાસીઓ હાજર રહેતા હોય, એ ભલા જંગલની મુસીબતો કેમ કરીને સહન કરી શકશે? ભાઈઓ અને બહેનો, રાજકુમાર રણવીરની વાત સાંભળીને રાજકુમારી પ્રભાવતી કહેવા લાગી કે, હે પ્રિયવર, ગમે એટલી દુઃખ તકલીફ હોય, હું તમારી હારે હસતા હસતા કાઢી નાખીશ. પણ તમારા વગર આ મહેલમાં બધું હોવા છતાં મને સુખ કરતાં દુઃખ વધારે લાગશે. તમને ખબર નથી, મહેલના સુખ તમારા વગર જંગલના દુઃખ કરતાં પણ વધારે ડરામણા લાગશે. એ મને વધારે દુઃખ દેશે. એટલે હું પણ તમારી હારે જ આવીશ. આટલું કહીને રાજકુમારી પ્રભાવતી રોવા માંડી. ભાઈઓ અને બહેનો, આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે. રાજકુમારીની આંખમાં આંસુ જોઈને રાજકુમાર રણવીરના મનમાં વિચાર આવ્યો કે મારી ઘરવાળી મારા વગર જીવી નહીં શકે. ઈ એકલી અહીં નહીં રહે. એટલે આજે મારે મારી પત્નીને આવી હાલતમાં મૂકીને જવું ઠીક નથી. આ બધું વિચારીને રાજકુમાર રણવીર એની ઘરવાળી પ્રભાવતીને કહે છે કે, હે પ્રિયા, તું ચિંતામાં ન કર, હું તને પણ મારી હારે લઈ જઈશ. આ સાંભળીને પ્રભાવતી એકદમ રાજી થઈ ગઈ અને એના ધણી હારે જવાની તૈયારીમાં લાગી ગઈ. ઈ જરૂરતનો સામાન બાંધવા માંડી. ભાઈઓ અને બહેનો, બીજે દિવસે જ્યારે સવાર થઈ ત્યારે ઈ બંને ધણી અને બાયડી રાજા વિક્રમસેનને પગે લાગીને એમની રજા લે છે અને રાજ્યમાંથી નીકળીને બીજા રાજ્ય તરફ જવા માંડ્યા. રસ્તામાં એમને એક ઘાટું જંગલ મળે છે. ઈ જંગલને પાર કરીને જતા હતા ત્યારે રાજકુમારી પ્રભાવતીએ કીધું, હે પ્રિયવર, હું ચાલતા ચાલતા બહુ થાકી ગઈ છું. ચાલો ને આપણે આ વડલાના ઝાડ નીચે થોડીવાર આરામ કરીએ. રાજકુમારે એની ઘરવાળીની વાત માની લીધી અને ઈ બંને ઈ ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યા. ભાઈઓ અને બહેનો, આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે રાધે. ઈ બંને પગપાળા આટલી લાંબી મુસાફરી કરવાને કારણે બહુ જ થાકી ગયા હતા. ઈ ટાણે ઠંડો ઠંડો પવન પણ વાતો હતો અને ઈ બંને થાકેલા હોવાને કારણે ઈ ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયા. થોડીવાર પછી ક્યાંકથી ઈ વડલા પાસે એક ઝેરી સાપ આવે છે અને રાજકુમારી પ્રભાવતીને કરડી જાય છે. સાપ કડતા જ રાજકુમારી પ્રભાવતી જોરથી ચીસ પાડી ઉઠી અને દર્દથી તરપડવા માંડી, જાણે એના જીવ નીકળી રહ્યા હોય. પોતાની ઘરવાળીને દર્દથી ચીસ પાડતી જોઈને રાજકુમાર રણવીરની આંખ ખુલી ગઈ અને ઈ એકદમ ચોંકીને બેઠો થઈ ગયો. પોતાની પત્નીને તરપડતી જોઈને અને સાપને જતો જોઈને ઈ એકદમ ગભરાઈ જાય છે. આ બધું જોઈને જાણે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું એને લાગ્યું. ભાઈઓ અને બહેનો, ધીરે ધીરે રાજકુમારી પ્રભાવતીની આંખ મીચાવા માંડી અને એ મરી ગઈ. પોતાની બૈરીને પોતાની સામે મરતી જોઈને એ બહુ દુઃખી થાય છે અને રડી રડીને વિલાપ કરવા માંડ્યો અને કહેવા લાગ્યો, હે ભગવાન, જો મારી જીવન સંગીનીએ જ મારો સાથ છોડી દીધો હોય તો હવે હું આ દુનિયામાં જીવીને શું કરીશ? આટલું કહીને એ ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યો. એના રોવાનો અવાજ આખા જંગલમાં ગાજવા માંડ્યો. ભાઈઓ અને બહેનો, આગળ કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે. ઈ જ સમયે ઈ જંગલમાંથી એક સાધુ મહાત્મા પસાર થતા હતા. જ્યારે એમણે રાજકુમારના રોવાનો અવાજ સાંભળ્યો ત્યારે ઈ અવાજની દિશામાં રાજકુમાર રણવીર પાસે પહોંચી ગયા અને કહે છે, હે દીકરા, તું આ રીતે કેમ રોવે છો? જો તું આવી રીતે રોઈશ તો તારો અવાજ સાંભળીને જંગલી જનાવરો તારી પાસે આવી જશે અને તને ખાઈ જશે. તને કઈ વાતનું દુઃખ છે? તું કેમ આવી રીતે રોવે છો? ત્યારે રાજકુમાર રણવીર ઈ સાધુ મહાત્માને પ્રણામ કરે છે અને કહે છે, હે મુનિવર, હું રાજકુમાર રણવીર છું અને હું રાજા વિક્રમસેનનો દીકરો છું. મને મારા પિતાએ રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો અને હું મારી પત્ની હારે રાજ્ય છોડીને જતો હતો. લાંબી મુસાફરીને કારણે અમે બંને થાકી ગયા હતા અને આરામ કરતા હતા. ત્યારે અહીં એક ઝેરી સાપ આવ્યો અને મારી પત્નીને કરડી ગયો, જેનાથી મારી ઘરવાળી મરી ગઈ છે. એના વિયોગમાં હું આ રીતે રોઈ રહ્યો છું. આગળ રાજકુમાર સાધુ મહાત્માને કહે છે, હે મુનિવર, મારી બૈરી બહુ જ શીળવંતી અને પતિવ્રતા હતી. એ મને બહુ પ્રેમ કરતી હતી. હું એના વગર જીવી નથી શકતો. એની હારે હું પણ મારા પ્રાણ ત્યાગી દઈશ. મારી હારે આવવાને કારણે જ એ મરી ગઈ છે. હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. રાજકુમારની આ વાત સાંભળીને સાધુ મહાત્મા કહે છે કે, હે રાજકુમાર,
તું બહુ જ અજ્ઞાની અને મૂરખ છો. આ દુનિયા નશ્વર છે. અહીં તો માણસોનું આવવાનું અને જવાનું ચાલતું જ રહે છે. જન્મ અને મૃત્યુ તો આ સંસારનું ચક્ર છે. જેણે પણ આ દુનિયામાં જન્મ લીધો છે એનું મોત નક્કી છે, અને જે મરી ગયું છે એનો પુનર્જન્મ પાકો છે. એટલે તારે આ વાત પર શોક ન કરવો જોઈએ. હે રાજકુમાર, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે ચોખ્ખું કીધું છે કે માણસના ખાલી શરીરને જ મારી શકાય છે. આત્મા તો અમર છે. મૃત્યુ વખતે આત્મા બીજા શરીરમાં જન્મ લે છે. જે લોકો સાચી શિક્ષાને પૂરેપૂરી સમજી ગયા છે એ મોક્ષ મેળવે છે. એટલે કે એ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. ભાઈઓ અને બહેનો, આગળ સાધુ મહાત્મા કહે છે, હે રાજકુમાર, આ દુનિયામાં જે પણ આવે છે એ એકલો આવે છે અને એકલો જ જાય છે. કોઈ કોઈની હારે જતું નથી. માણસ પોતાની હારે ખાલી પોતાના કર્મો જ લઈને જાય છે. હે રાજકુમાર, આ બધું જ્ઞાન તો તને ગુરુકુળમાં મળ્યું જ હશે, છતાંય તું આજે મૂરખની જેમ મારી સામે ઊભો રહીને આવી વાતો કરે છો. ભાઈઓ અને બહેનો, પછી સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે, હે રાજકુમાર, જો તું જીવતો રહીશ તો તું આવી તો ઘણી રાણીઓ મેળવી શકીશ. સાધુ મહાત્માની આ વાત સાંભળીને રાજકુમાર રણવીર કહેવા લાગ્યો કે, હે મુનિવર, આવી પતિવ્રતા અને ચરિત્રવાન ઘરવાળી મને આ દુનિયામાં નહીં મળે. એ મારી બધી વાત માનતી હતી. એને ક્યારેય મારી આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું. ત્યારે સાધુ મહાત્મા કહે છે કે, હે રાજકુમાર, આજે તું જે શરીરને છોડવાની વાત કરે છે એ શરીર મેળવવા માટે ખુદ દેવતાઓ પણ ઈચ્છા રાખતા હોય છે, અને તું જાણી જોઈને આ શરીરને કેમ ખતમ કરવા માંગે છો? ભાઈઓ અને બહેનો, આ રીતે એ સાધુ મહાત્માની વાતો સાંભળીને રાજકુમાર રણવીર કહે છે, હે મુનિવર, તમે જે પણ કીધું છે એ સાવ સાચું છે, પણ આટલી મોટી પતિવ્રતા પત્ની મને કોઈ પણ જન્મમાં નહીં મળે. એટલે આજે હું મારી ઘરવાળી હારે મારા પ્રાણ ત્યાગી દઈશ. ભાઈઓ અને બહેનો, આગળની કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, આ રીતે રાજકુમાર રણવીરની હઠ જોઈને એ સાધુ મહાત્મા સમજી ગયા કે આના પર કોઈ પણ વાતની અસર નહીં થાય. પછી એ સાધુ મહાત્મા કહે છે, હે રાજકુમાર, તારી ઘરવાળીને જીવતી કરવાનો ખાલી એક જ ઉપાય છે. હવે તું મારી આ વાત બહુ ધ્યાન દઈને સાંભળ. જો તું આવું કરી શકે તો તારી પત્ની પાછી જીવતી થઈ શકે છે. સાધુ મહાત્માની આ વાત સાંભળીને રાજકુમાર બહુ રાજી થઈ ગયો અને હાથ જોડીને કહે છે, મુનિવર, તમારા જોડીને કહે છે, મુનિવર, તમે જે કહેશો એ બધું જ કરવા હું તૈયાર છું. કૃપા કરીને તમે મારી પત્નીને ફરીથી જીવતી કરી દો. ત્યારે મહાત્માએ જવાબ આપ્યો કે, હે રાજકુમાર, તારી રાણીની જે ઉંમર હતી એ ખાલી 25 વર્ષની જ હતી, એટલે એ મરી ગઈ છે. જો તું ઈચ્છતો હોય કે એ પાછી જીવતી થાય તો બદલામાં તારે તારી ઉંમર તારી પત્નીને દેવી પડશે. તારી ઉંમર 80 વર્ષની છે, એમાંથી તે 30 વર્ષ જીવી લીધા છે. જો તું તારી બાકીની ઉંમરમાંથી 25 વર્ષ તારી પત્નીને દઈ દે તો તમારા બંનેની ઉંમર એક સરખી થઈ જશે. જો તું આ વાત માની લે તો હું તારી પત્નીને જીવતી કરી શકું છું. ભાઈઓ અને બહેનો, સાધુ મહાત્માની આ વાત રાજકુમારે ખુશી ખુશી માની લીધી. પછી એ સાધુ મહાત્મા ઊંચા અવાજે મંત્રો બોલવા માંડ્યા. ત્યારે એ અચાનક અટકી ગયા. આ જોઈને રાજકુમાર રણવીર કહેવા લાગ્યો, હે મુનિવર, શું થયું? તમે અચાનક કેમ અટકી ગયા? પછી સાધુ મહાત્માએ કીધું, હે દીકરા, તું મારી આ વાત બહુ ધ્યાનથી સમજી લે. આમાં તને એક છુપો ભેદ મળશે જે સમજવો તારા માટે બહુ જરૂરી છે. અત્યારે તો તને તારી બૈરીની જરૂર છે. તું જળ નાખીને એને બચાવી શકે છો, પણ ભવિષ્યમાં જો તને તારી ઘરવાળીની જરૂર ન લાગે તો હજી કાંઈ બગડ્યું નથી. તું તારું વચન પાછું ખેંચી શકે છો, અને જ્યારે તું ઈ વચન પાછું લઈ લે ત્યારે ઈ જ પળે તારી પત્નીનું મોત થઈ જશે. ઈ જ ઘડીએ એનું મૃત્યુ નક્કી છે. પણ રાજકુમાર, જો તે આ વાત તારી પત્નીને કહી દીધી તો તું ક્યારેય તારું વચન પાછું નહીં લઈ શકે. પછી ઈ સાધુ મહાત્મા કહે છે, હે રાજકુમાર, જિંદગીમાં આ વાત હંમેશા યાદ રાખજે કે માણસે જીવનમાં અમુક વાતો પોતાની પત્નીથી છુપાવીને રાખવી જોઈએ, કેમ કે ક્યારેક આ વાતો માણસના જીવનમાં કામ આવી શકે છે. ભાઈઓ અને બહેનો, પછી રાજકુમારે કીધું, હે મુનિવર, તમે મારી ઘરવાળીને જીવતી કરી દો. રાજકુમારના કહેવાથી સાધુ મહાત્માએ મંત્રો પૂરા કર્યા અને પોતાના કમંડળમાંથી પાણી કાઢીને રાજકુમારના હાથમાં આપ્યું અને કીધું, રાજકુમાર, હવે તું આ પાણી તારી બૈરી પર છાંટી દે. તારી બૈરી જીવતી થઈ જશે. ભાઈઓ અને બહેનો, રાજકુમારે સાધુ મહાત્માના કહેવા મુજબ કર્યું
અને પછી રાજકુમારી પ્રભાવતી થોડી વારમાં બેઠી થઈ ગઈ. પછી ન્યા એક દિવ્ય પ્રકાશ થયો અને ઈ સાધુ મહાત્મા ન્યાથી અદૃશ્ય થઈ ગયા. આ જોઈને રાજકુમાર માર અચંબો પામી ગયો. પછી રાજકુમાર એની પત્નીને કહે છે, હે પ્રિયા, તું તો ઊંઘી ગઈ હતી. મેં વિચાર્યું કે તું બહુ થાકી ગઈ છો, એટલે મેં તને જગાડી નહીં. ભાઈઓ અને બહેનો, પછી રાધાજી કહે છે, હે કાના, શું ઈ રાજકુમારે એની ઘરવાળીને સાચી વાત ન કીધી કે રાજકુમારી ફરીથી કેવી રીતે જીવતી થઈ? રાધાજીની આ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, રાજકુમાર રણવીરે એની પત્નીથી આ બધી વાતો છુપાવી લીધી. આ વાતોને રાજકુમારે એની ઘરવાળીથી ગુપ્ત જ રાખી. પછી ઈ બંને આગળની મુસાફરી કરવા લાગ્યા. ઘણા દિવસનો રસ્તો કાપ્યા પછી એમને એક જગ્યા દેખાઈ. ન્યા એક રૂપાળો જુવાનિયો રહેતો હતો. એમણે જોયું કે એક રૂપાળો જુવાનિયો નાચગાન કરી રહ્યો હતો. આ જોઈને રાજકુમાર અને રાજકુમારી રોકાઈ ગયા અને ઈ જુવાનિયા પાસે જઈને બેસી ગયા. ઈ જ સમયે રાજકુમારે એની ઘરવાળીને કીધું કે હે પ્રિયા, મારું ગળું તરસથી સુકાઈ રહ્યું છે. મને બહુ તરસ લાગી છે. પોતાના ધણીને આટલો તરસ્યો જોઈને રાજકુમારીએ ઈ જુવાનિયાને કીધું, હે ભાઈ, તમારી પાસે પીવાનું પાણી હોય તો આપો. મારા ધણીનું ગળું તરસના માર્યું સુકાઈ ગયું છે. રાજકુમારીની આ વાત સાંભળીને ઈ જુવાનિયાએ કીધું, હે દેવી, સામે એક કૂવો છે. તમે તમારા ધણીને કહી દો કે ઈ એમાંથી પાણી કાઢીને પી લે. રાજકુમારી પ્રભાવતી પાછી આવીને એના ધણીને કહે છે કે હે પ્રિયવર, તમે ઈ કૂવા પાસે જઈને પાણી પી લો. રાજકુમાર પાણી પીવા વયો જાય છે. અહીં રાજકુમારી પ્રભાવતી ઈ જુવાનિયા સામે જોઈ રહી હતી અને એના રૂપ પર મોહી ગઈ અને ઈ જુવાનિયા પાસે જાય છે અને કહે છે, તમે તો અહીં બહુ મોજથી રહો છો. તમને તો કોઈ વાતનું દુઃખ નથી. રાજકુમારીની આ વાત સાંભળીને ઈ જુવાનિયો કહેવા લાગ્યો કે હે રાજકુમારી, તું પણ અહીં મારી હારે બહુ મોજથી રહી શકે છો. ત્યારે રાજકુમારી પ્રભાવતી કહેવા લાગી કે મારે રહેવું તો છે, પણ મારી હારે મારા ધણી છે. હું તમારી હારે કેમ રહી શકું? ભાઈઓ અને બહેનો, રાજકુમારીની આવી વાત સાંભળીને ઈ જુવાનિયો સમજી ગયો કે રાજકુમારી એના રૂપ પર મોહી ગઈ છે. પછી ઈ છોકરો રાજકુમારી પ્રભાવતી હારે પ્રેમ લીલા કરવા માંડ્યો. ઈ સમયે છોકરાએ રાજકુમારીને કીધું, હે રાજકુમારી, જો તું ઈચ્છતી હોય કે આપણા બેયના પ્રેમની વચ્ચે તારો ધણી ના આવે તો તું અત્યારે જ જઈને તારા ધણીને ઈ કૂવામાં ધક્કો દઈ દે જેમાં ઈ પાણી પીવા ગયો છે. એના પછી જે થશે ઈ આપણે જોઈ લેશું. ભાઈઓ અને બહેનો, ઈ જુવાનિયાની વાત માનીને રાજકુમારી પ્રભાવતી રાજકુમારની રૂકુમારની પાછળ દઈ. ઈ જ સમયે રાજકુમાર કૂવામાંથી પાણી કાઢીને પી રહ્યો હતો. ભાઈઓ અને બહેનો, રાજકુમારને સહેજ પણ ખબર નહોતી કે એની બૈરી જ એના મોતનું કારણ બનશે, જેને ઈ બહુ પ્રેમ કરતો હતો. ભાઈઓ અને બહેનો, આપણા ધર્મગ્રંથોમાં સાચું જ કીધું છે, સ્ત્રીયા ચરિત્ર દેવો ન જાના. એટલે કે સ્ત્રીના ચરિત્રને ખુદ ભગવાન પણ નથી જાણી શક્યા, તો આપણી શું વિસાદ, સ્ત્રીની માયાજાળમાં સારા બુદ્ધિશાળી પણ ફસાઈ જાય છે. ભાઈઓ અને બહેનો, જ્યારે રાજકુમાર પાણી પીતો હતો ઈ જ વખતે રાજકુમારી પ્રભાવતી પાછળથી આવે છે અને એના ધણીને ધક્કો મારીને કૂવામાં પાડી દે છે. અને એવું કર્યા પછી પોતે પાછી ઈ જુવાનિયા પાસે પહોંચી જાય છે. પછી ઈ છોકરો રાજકુમારી પ્રભાવતીને પોતાની હારે એક રાજ્યમાં લઈ જાય છે. ન્યા ઈ બંને બહુ હસી ખુશીથી પ્રેમથી રહેવા લાગ્યા. ઈ જુવાનિયાએ પોતાની જેમ જ રાજકુમારી પ્રભાવતીને નાચતા શીખવાડી દીધું. હવે બંને સાથે મળીને મહેલોમાં નાચ ગાન કરતા અને બદલામાં બંનેને બહુ કિંમતી ભેટો મળતી. આ રીતે હવે ઈ બંને બહુ ધનવાન થઈ ગયા. એમની પાસે કોઈ વાતની ખોટ નહોતી. ભાઈઓ અને બહેનો, કોઈ જ્ઞાની માણસે સાચું જ કીધું છે કે જ્યાં સુધી માણસનો મરવાનો સમય નથી આવતો ત્યાં સુધી એના પ્રાણ ખુદ કાળ પણ નથી હરી શકતો. અહીં જ્યારે રાજકુમારીએ રાજકુમાર રણવીરને ધક્કો દીધો હતો ત્યારે એ ભૂલી ગઈ હતી કે ઈ કૂવામાં એક દોરડું પણ છે જેના સહારે કૂવામાંથી પાણી ખેંચતા હતા. રાજકુમાર રણવીર ઈ દોરડાના સહારે કૂવાની બહાર નીકળી આવ્યો અને ભગવાનનો આભાર માન્યો. પછી એની નજર ઈ જગ્યા પર પડી જ્યાં ઈ જુવાનિયો હતો. એને ન્યા જઈને જોયું તો ન્યા કોઈ નહોતું. રાજકુમાર સમજી ગયો હતો કે એની હારે શું થયું છે. આ વિચારીને ઈ બહુ નિરાશ થયો અને ન્યા જ બેસી ગયો અને બેભાન થઈને ઢળી પડ્યો. ઈ સમયે કોઈ કબીલાનું એક ટોળું જંગલમાં શિકાર કરવા જતું હતું. જ્યારે એમની નજર રાજકુમાર પર પડી ત્યારે ઈ રોકાઈ ગયા અને રાજકુમાર પાસે આવીને એના પર પાણી છાંટ્યું.
પછી રાજકુમાર હોશમાં આવ્યો તો ઈ ટોળાના સરદારે પૂછ્યું, શું થયું ભાઈ? તમે આ રીતે આ સુમસામ જગ્યાએ શું કરો છો? ભાઈઓ અને બહેનો, પછી રાજકુમાર કહે છે, હે ભાઈ, મારી કહાની બહુ દુઃખદ છે. આટલું કહીને રાજકુમાર બહુ ઉદાસ થઈ ગયો. પછી રાજકુમાર રંજકુમાર રણવીરે કીધું, ભાઈ, હું કયા મોઢે મારું હાલ તમને કહું? જે ઘટના અને મુસીબત મારી હારે થઈ છે, ઈશ્વર ન કરે કે આવી ઘટના બીજા કોઈ હારે થાય. આ સાંભળીને કબીલાના સરદારે કીધું, હે ભાઈ, એવી તે કઈ ઘટના તારી હારે ઘટી ગઈ? શું હું જાણી શકું? પછી રાજકુમાર રણવીરે જવાબ આપ્યો, ભાઈ, જો તમે મારી આ વાતો જાણવા જ માંગતા હો, મારી મુસીબત સાંભળવા માંગતા હો તો સાંભળો. હું એક રાજકુમાર છું. મારા પિતિતાએ કોઈ કારણસર મને મારા રાજ્યમાંથી કાઢી મૂક્યો છે. એટલે હું મારી પત્ની હારે આ જંગલમાં પહોંચી ગયો અને મારી પત્ની અને હું એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. બહુ લાંબી મુસાફરીને કારણે અમે બંને થાકી ગયા હતા અને એક ઝાડ નીચે આરામ કરતા હતા. એ જ સમયે જંગલમાંથી એક સાપ આવ્યો અને મારી ઘરવાળીને કરડી ગયો. આનાથી મારી ઘરવાળી મરી ગઈ હતી. હું એ જંગલમાં મારી પત્ની હારે મારા પ્રાણ ત્યાગવા જતો હતો. ત્યારે ન્યા એક દિવ્ય તેજવાળા એક સાધુ મહાત્મા આવે છે અને મારા પર દયા કરીને મારી બાકીની ઉંમરનો અડધો ભાગ મારી ઘરવાળીને દઈ દે છે અને એ ફરીથી જીવતી થઈ જાય છે. એના પછી અમે બંને આગળ વધી ગયા. હવે થોડા દિવસ પછી અમે એક જગ્યાએ પહોંચ્યા જ્યાં એક ઝૂંપડી હતી. એ ઝૂંપડીમાં એક રૂપાળો જુવાનીઓ રહેતો હતો. જ્યારે હું ન્યા પહોંચ્યો ત્યારે મને બહુ તરસ લાગી તો મારી ઘરવાળી મારા માટે પાણી લેવા એ ઝૂંપડીમાં ગઈ, પણ ન્યા પાણી ન મળ્યું. એને પાછા આવીને મને કીધું કે એ જુવાનિયાએ કીધું છે કે સામે એક કૂવો છે, તમે એમાંથી પાણી પી શકો છો. હું પાણી પીવા ગયો અને મારી પાછળ મારી ઘરવાળી પણ આવી ગઈ અને જ્યારે હું પાણી પીતો હતો ત્યારે એ મને કૂવામાં ધક્કો દઈ દે છે. જેમ તેમ કરીને હું દોરડાના સહારે બહાર નીકળી આવ્યો છું. ભાઈઓ અને બહેનો, આગળની કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, હે રાધે. રાજકુમાર રણવીરની આ દુઃખદ કહાની સાંભળીને કબીલાનો સરદાર અને આખું ટોળું બહુ દુઃખી થઈ જાય છે. પછી સરદાર કહે છે, હે રાજકુમાર, સ્ત્રીઓના ચરિત્રને ભગવાન પણ નથી સમજી શક્યા તો આપણે તો એક સાધારણ માણસ છીએ. આપણી શું વિસાત? હે રાજકુમાર, સ્ત્રીઓના માયાજાળના ચક્રવ્યૂહમાં ફસાઈને માણસ કાંઈ પણ કરી શકે છે. એવું કીધા પછી એ સરદારે રાજકુમારના માથા પર હાથ રાખ્યો અને કહેવા લાગ્યો, હે મિત્ર, તું ચિંતા ન કર. ભગવાન બહુ દયાળુ હોય છે, એ તારી મદદ જરૂર કરશે. પછી સરદારે કીધું કે, મિત્ર, જો તું ઈચ્છે તો તું અમારા ટોળામાં અમારી હારે રહી શકે છે. આ સાંભળીને રાજકુમાર રણવીરે વિચાર્યું, ડૂબતાને તણખલાનો સહારો જ ઘણો હોય છે. ભાઈઓ અને બહેનો, રાજકુમાર સરદારની આ વાત માની ગયો. પછી એ કબીલાની મદદથી એ રાજકુમાર એ જ રાજ્યમાં પહોંચી ગયો જ્યાં એની બૈરી પ્રભાવતી અને એ જુવાનીઓ રહેતા હતા. એ રાજ્ય જોઈને રાજકુમાર કબીલાના સરદારને કહેવા લાગ્યો, હે મિત્ર, મારી ઈચ્છા છે કે હું થોડા દિવસ આ રાજ્યમાં વિતાવું. રાજકુમારની આ વાત કબીલાના સરદારે માની લીધી અને થોડા દિવસ માટે ન્યા જ પડાવ નાખ્યો. ભાઈઓ અને બહેનો, આટલી લાંબી મુસાફરીને કારણે રાજકુમારને બહુ ભૂખ પણ લાગી હતી. એ કબીલાના સરદારની રજા લઈને નગરમાં ફરવા વયો ગયો અને નગરમાં જઈને એ કામ શોધવા માંડ્યો. થોડા દિવસ પછી રાજકુમારને એ નગરમાં એક વેપારીને ન્યા કામ મળી ગયું. રાજકુમારની મહેનત અને લગન જોઈને એ રાજ્યના મોટા વેપારીએ રાજકુમારને બહુ માન આપ્યું અને એને પોતાનો સાહુકાર બનાવી દીધો. આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, આ રીતે રાજકુમાર રણવીરના દિવસો બહુ હસી ખુશીથી વીતવા લાગ્યા. મિત્રો, એક દિવસ એ નગરના રાજાએ પોતાના મહેલમાં એક મોટો ઉત્સવ રાખ્યો અને એ ઉત્સવમાં રઝમાં રાજકુમાર રણવીરની જે બૈરી હતી એ નાચગાન કરવા માટે આવવાની હતી. જ્યારે રાજાને ન્યા રાજકુમારી પ્રભાવતીનું નૃત્ય થવાનું હતું ત્યારે રાજાએ આ ખુશીમાં શહેરના બધા મોટા વેપારીઓને નાચ જોવા માટે નોતર્યા હતા. ભાઈઓ અને બહેનો, રાજકુમારી પ્રભાવતીના નાચના વખાણ આખા નગરમાં થતા હતા. આખા રાજ્યમાં એ સૌથી મોટી નર્તકી હતી અને બહુ પ્રખ્યાત પણ થઈ ગઈ હતી. ત્યારે શેઠ રાજકુમાર રણવીરને કહે છે કે, હું રાજાને ન્યા નાચ જોવા જાઉં છું. જો તારે પણ હારે આવવું હોય તો આવી શકે છો. ત્યારે રાજકુમાર કહે છે, જો તમે કહો છો તો હું પણ આ બહાને નાચ જોઈ લઈશ. મને પણ ખબર પડે કે એ આટલી રૂપાળી નર્તકી કોણ છે જેની આખા રાજ્યમાં ચર્ચા છે.
આ રીતે રાજકુમાર રણવીર પોતાના શેઠ હારે રાજાના દરબારમાં પહોંચી ગયો અને શેઠ પાસે બેસી ગયો. ત્યારે જ રાજકુમારી પ્રભાવતીએ ઇન્દ્રની અપ્સરા જેવું નૃત્ય દરબારમાં કર્યું અને બહુ સરસ ગીતો ગાયા. હવે તો એના ગીત સાંભળીને ન્યા જેટલા પણ લોકો હતા એ બધા અચંબામાં પડી ગયા અને બધા શેઠ અને વિદ્વાન લોકોએ રાજકુમારીના નાચના બહુ વખાણ કર્યા. દરબારમાં હાજર બધા લોકોએ એના નાચથી ખુશ થઈને બહુ બધી ભેટ આપી. ત્યારે જ રાજકુમાર રણવીરે પણ પોતાના હાથમાંથી એક વીંટી કાઢી. એમાં એક હીરો જડેલો હતો. એને એ વીંટી કાઢીને રાજકુમારી પ્રભાવતીને ભેટમાં આપી દીધી. વીંટી જોતા જ રાજકુમારીએ એ વીંટીને ઓળખી લીધી અને મનોમન વિચાર કરવા માંડી અને ચિંતામાં પડી ગઈ અને વિચારવા લાગી, આ તો બહુ નવાઈની વાત છે. આખરે મારો ધણી તો જીવતો છે અને એ અહીં પહોંચી ગયો છે. જો એણે મને આજે ઓળખી લીધી તો એ મને જીવતી નહીં મેલે. એટલે મારે કાંઈક એવું ત્રિયા ચરિત્ર રચવું જોઈએ જેથી મારા ધણીને મારી શકાય. હવે તો રાજકુમારી પ્રભાવતીએ એના મનમાં વિચાર કર્યો, હવે હું અહીંના રાજા માટે એવું મીઠું ગીત ગાઈશ અને એવો સરસ નાચ કરીશ જેથી રાજા ખુશ થઈને મને કંઈક માંગવા કહેશે. ત્યારે હું રાજા પાસેથી હુકમ કરાવીને એને મરાવી નાખીશ. આ વિચારીને રાજકુમારીએ એક બહુ મીઠું ગીત ગાયું અને સરસ નાચ કર્યો. મિત્રો, રાજકુમારીના નાચગાનથી ઈ નગરનો રાજા બહુ જ ખુશ થયો અને કહેવા લાગ્યો, હે નૃત્યાંગના, હુરત્યાંગના, હું તારો આ નાચ જોઈને બહુ રાજી થયો છું. માંગ તારે ભેટમાં શું જોઈએ છે? ત્યારે રાજકુમારી પ્રભાવતીએ જવાબ આપ્યો કે હે મહારાજા, પહેલા તમે મને વચન આપો કે જે હું તમારી પાસે માંગીશ ઈ તમે મને દેશો. ભાઈઓ અને બહેનો, રાજાએ રાજકુમારીની આ વાત માની લીધી. પછી રાજકુમારીએ કીધું, મહારાજ, આ સભામાં મારો એક દુશ્મન છે. કૃપા કરીને તમે તમારા વચનનું પાલન કરતા મારા ઈ દુશ્મનને ફાંસીની સજા દઈ દો. રાજકુમારી પ્રભાવતીની આ વાત સાંભળીને રાજાએ કીધું, હે નૃત્યાંગના, ઈ ગુનેગારે તારી હારે શું કર્યું છે? ત્યારે રાજકુમારી કહે છે, મહારાજ, ઈ ગુનેગારે મારા ઘરે ચોરી કરી છે, જેની સજા એને મળવી જ જોઈએ. ભાઈઓ અને બહેનો, રાજકુમારીની આ વાત સાંભળીને રાજાએ કીધું, હે નૃત્યાંગના, ઈ ચોરને મારી સામે લાવો, હું એને કડક સજા કરીશ. પછી રાજકુમારી સભામાં જાય છે અને રાજકુમાર રણવીરનો હાથ પકડીને રાજા સામે ઊભો કરી દે છે. ઈ જ ઘડીએ રાજાએ પોતાના સૈનિકોને હુકમ કર્યો કે આ ચોરને લઈ જઈને ફાંસીએ ચડાવી દો. આ બધું જોઈને રાજકુમાર રણવીર, જે શેઠને ન્યા નોકરી કરતો હતો, ઈ શેઠ દોડતા રાજકુમાર પાસે આવે છે અને પૂછે છે કે હે ભાઈ, આખરે ત્યાં નાચવાવાળીનું શું ચોર્યું છે જેની લીધે ઈ તને પોતાનો દુશ્મન કહે છે અને તને કેમ મરાવવા માંગે છે? ત્યારે રાજકુમાર પોતાના માલિકને જવાબ આપે છે કે હે માલિક, મેં એનું કાંઈ નથી ચોર્યું. બસ આ રાજાને હવે એટલું સમજાવી દો કે મને સજા દેતા પહેલા મારી બે વાત ધ્યાનથી સાંભળી લે. ઈ વાત સાંભળ્યા પછી કદાચ મારો જીવ બચી જાય. ભાઈઓ અને બહેનો, શેઠને પોતાના માણસ પર વિશ્વાસ હતો કે ઈ નિર્દોષ છે. એને આ વાત બીજા શેઠ અને વેપારીઓને કીધી કે મારો માણસ નિર્દોષ છે અને ઈ કહે છે કે ફાંસી આપતા પહેલા રાજા મારી બે વાત સાંભળી લે, કદાચ હું નિર્દોષ સાબિત થઈ જાઉં. આ સાંભળીને બધા વેપારીઓ અને શેઠ ભેગા થઈને રાજા પાસે ગયા અને રાજાને જઈને કહેવા લાગ્યા, હે રાજન, અમારો માણસ નિર્દોષ છે અને તમે એને મરાવવાનો હુકમ દઈ દીધો છે. ઈ કહે છે કે રાજાને ઈ બે વાત કહેવા માંગે છે. જો આ બે વાત સાંભળ્યા પછી તમને એમાં કોઈ ગુનો દેખાય તો તમે એને ફાંસી દઈ શકો છો, પણ એના મરતા પહેલા એની બે વાત તમે જરૂર સાંભળો. ભાઈઓ અને બહેનો, પછી રાજાએ વેપારીઓની વાત માની લીધી અને સૈનિકોને હુકમ કર્યો કે એને દરબારમાં હાજર કરવામાં આવે. હુકમ મળતા જ સૈનિકો રાજકુમારને દરબારમાં રાજા સામે લાવીને ઊભો કરી દે છે. પછી રાજાએ કીધું, ભાઈ, તું જે કહેવા માંગતો હોય ઈ બીક વગર ચોખ્ખે ચોખ્ખું મારી સામે કે. ત્યારે જ રાજકુમાર રણવીરે જવાબ આપ્યો કે મહારાજ, આખરે મેં એવો કયો ગુનો કર્યો છે જેના લીધે તમે મને ફાંસીએ ચડાવવાનો હુકમ તમારા સૈનિકોને આપ્યો હતો? રાજકુમારની વાત સાંભળીને રાજાએ જવાબ આપ્યો કે તે આ નૃત્યાંગનાના ઘરમાં ચોરી કરી છે. તું એક ગુનેગાર છો એટલે તને ફાંસીની સજા મળી છે. પછી ઈ રાજકુમાર કહે છે, હે મહારાજ, હું કોઈ ચોર નથી. હું તો આ કુલટા, દગાબાજ અને વિશ્વાસઘાતી સ્ત્રીનો ધણી છું.
જેણે મને દગાથી કૂવામાં ધક્કો મારીને આ જુવાનિયા હારે અહીં ભાગી આવી છે અને એક નૃત્યાંગના બની ગઈ છે. હવે તો રાજકુમારી પ્રભાવતી સમજી ગઈ કે હવે વાત બગડી રહી છે. ત્યારે રાજકુમારીએ રાજાને કીધું, હે મહારાજ, હું ચરિત્રહીન નથી, હું એક પતિવ્રતા સ્ત્રી છું. આ ચોર મારા પર ખોટા આક્ષેપ નાખે છે. હું તો આ ચોરને જાણતી પણ નથી. મેં તો આને પહેલીવાર જ્યારે ઈ મારા ઘરે ચોરી કરીને ભાગતો હતો ત્યારે જ જોયો હતો. ઈ મારો દુશ્મન છે. પછી રાજકુમાર રણવીરે કીધું, મહારાજ, ભલે જો આ મારી બૈરી નથી તો ઈ સોગંદ લે કે જે હું કહીશ એવું જ ઈ કરશે. જો આ નૃત્યાંગનાએ મારા કહેવા મુજબ કરી દીધું તો હું માની લઈશ કે આ મારી ઘરવાળી નથી. મિત્રો, પછી રાજકુમારે નૃત્યાંગના બનેલી રાજકુમારી પ્રભાવતીને કીધું કે હવે તું તારા હાથમાં પવિત્ર ગંગાજળ લે અને ઈ સોગંદ ખા કે જે પણ વસ્તુ તે રસ્તામાં મને આપી હતી ઈ હું આજથી પાછી આપી રહી છું. અને પછી રાજકુમારીએ ઈ ગંગાજળ રાજકુમારને ઉમારને આપી દીધું. જેવું જ રાજકુમારીએ ઈ પવિત્ર જળ રાજકુમારના હાથમાં આપ્યું, એના જીવ નીકળી ગયા. કેમ કે મિત્રો, સાધુ મહાત્માએ રાજકુમારને કીધું હતું, રાજકુમાર, જ્યારે પણ તું ઈચ્છીશ રાજકુમારી પાસેથી તારી ઉંમર પાછી લઈ શકે છે. એટલે એણે એવું કર્યું. મિત્રો, આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે રાધે, આ અજીબ દ્રશ્ય જોઈને દરબારમાં હાજર બધા દરબારીઓ અને નગરજનો અચંબો પામી ગયા. ત્યારે રાજાએ કીધું, ભાઈ, આ બધું કેવી રીતે થયું? મને સાચી વાત કહે. ભાઈઓ અને બહેનો, રાજાના હુકમ મુજબ રાજકુમાર રણવીર પોતાની વીતેલી કહાની સંભળાવવા લાગ્યો. પોતાની જિંદગીની બધી ઘટનાઓ એક પછી એક કહેતા એને રાજ્યમાંથી કાઢી મૂક્યો ત્યાંથી લઈને અત્યાર સુધીની બધી વાત કહી દીધી. સભામાં હાજર બધા લોકોએ જ્યારે રાજકુમારની આ વાત સાંભળી ત્યારે બધાની આંખમાં આંસુ આવી ગયા. પછી રાજાએ કીધું, હે રાજકુમાર, તારા જેવો ધર્મપરાયણ ધણી પામીને પણ આ કુલટા સ્ત્રી રાજી નહોતી. કુદરતે એને એની સજા દઈ દીધી છે. ભાઈઓ અને બહેનો, પછી રાજાએ રાજકુમારને કીધું, હે રાજકુમાર, મારે એકની એક દીકરી છે. હું એના લગ્ન તારી હારે કરવા માંગુ છું. શું તું આના માટે તૈયાર છો? મિત્રો, રાજકુમારે રાજાની આ વાત માની લીધી અને આના પછી રાજાએ પોતાની દીકરીના લગ્ન રાજકુમાર રણવીર હારે કરાવી દીધા. પછી રાજકુમાર રાજાના મહેલમાં પોતાની પત્ની હારે સુખી જિંદગી જીવવા લાગ્યો. ભાઈઓ અને બહેનો, પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, આ વાર્તા સાંભળ્યા પછી તને તારા સવાલનો જવાબ તો મળી જ ગયો હશે કે એ માણસ પણ સાચો હતો જે એની બાયડી હારે ઝઘડો કરતો હતો અને કહેતો હતો કે આ દુનિયામાં સ્ત્રી જે છે એ પુરુષો કરતા ઋષો કરતા વધારે પાપી અને દગાબાજ હોય છે. એની સાથે જ વિશ્વાસઘાતી પણ હોય છે. હે રાધે, આ જગતમાં બધી જ સ્ત્રીઓ પતિવ્રતા અને શીળવંતી નથી હોતી. અમુક સ્ત્રીઓ કુલટા અને ખરાબ સ્વભાવની પણ હોય છે જે પોતાના ધણી સિવાય બીજા પુરુષો હારે સંબંધ રાખે છે. આવી સ્ત્રીઓને લીધે જ એમના ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે અને આ બધા કારણોથી માતા લક્ષ્મી રિસાઈને ઈ સ્ત્રીનું ઘર છોડી દે છે. ભાઈઓ અને બહેનો, આ કથા સાંભળ્યા પછી રાધા રાણી કહે છે, હે કાના, જ્યારે ઈ નગરની સ્ત્રી એના ધણી હારે ઝઘડો કરતી હતી તો ઈ કહેતી હતી કે આ દુનિયામાં પુરુષ પણ સૌથી મોટો દગાબાજ, પાપી અને વિશ્વાસઘાતી હોય છે. શું ઈ સ્ત્રી જો કાંઈ કહેતી હતી ઈ બધું ખોટું છે? હે કાના, તમે આ વાત કઈ રીતે સાબિત કરી શકો? ભાઈઓ અને બહેનો, જગત કલ્યાણી શ્રી રાધા રાણીની આ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે, હે રાધે, દરેક સિક્કાની બે બાજુ હોય છે. તારા આ સવાલનો જવાબ દેવા માટે હું તને એક બીજી વાર્તા સંભળાવું છું. મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે રાધે, વર્ષો પહેલાની વાત છે. એક નગરમાં ધનવાન શેઠ રહેતો હતો. એની પાસે ધન દોલતની કોઈ ખોટ નહોતી. મોજ શોખની બધી સગવડ એની પાસે હતી. પણ આ બધી વસ્તુ હોવા છતાં ઈ શેઠ બહુ જ દયાળુ અને સીધા સ્વભાવનો હતો. ઈ શેઠને એક બહુ રૂપાળો દીકરો હતો જે એના બાપના સ્વભાવથી સાવ ઉલટો હતો. ઈ છોકરો રાત દિવસ અહીં તહીં ભટકતો અને એના દોસ્તો હારે અય્યાશી કરતો હતો. શેઠે બહુ સમજાવ્યો છતાંય ઈ છોકરો માન્યો નહીં. એક દિવસ અચાનક ઈ શેઠની તબિયત બગડી અને ઈ ગુજરી ગયો. મિત્રો, પોતાના બાપના મર્યા પછી પણ ઈ છોકરો સમજો નહીં. બાપુના મર્યા પછી ઈ છોકરો વધારે છૂટો થઈ ગયો. ધીરે ધીરે કરીને ઈ છોકરાએ એના બાપની બધી જમીન, બધા પૈસા પોતાના મોજ શોખ અને અય્યાશીમાં ઉડાડી દીધા અને ગામ છોડીને વયો ગયો. જ્યારે ઈ છોકરો ગામ છોડીને જાય છે
ત્યારે ફરી પાછો ઈ ગામમાં આવતો નથી. રખડતો ભટકતો ઈ બીજા રાજ્યમાં પહોંચી જાય છે અને ઈ રાજ્યના રાજાના મહેલના દરવાજા સામે જઈને બેસી જાય છે. ઈ જ સમયે રાજા નગરમાં ફરીને પોતાના મહેલની અંદર જતા હતા. રાજાની નજર ઈ છોકરા પર પડી તો ઈ રોકાઈ ગયા અને એને પોતાની પાસે બોલાવ્યો અને કીધું, હે બાળક, તું કોણ છો? દેખાવમાં તો તું રૂપાળો અને જુવાન છો અને મને તો તું કોઈ મોટા રાજઘરાનાનો લાગો છો. તું કોણ છો? ક્યાંથી આવ્યો છો? તને શું તકલીફ છે? છોકરો રાજાને જવાબ આપે છે અને કહે છે, મહારાજ, હું એક બહુ મોટો વેપારી છું. રસ્તામાં અમુક લૂંટારાઓએ ભેગા થઈને મારો સામાન અને ધન લૂંટી લીધું છે. જેમ તેમ હું એમની પાસેથી મારો જીવ બચાવીને અહીં પહોંચ્યો છું. ભાઈઓ અને બહેનો, એના જૂઠાણાને રાજા સમજી ન શક્યા અને એના ભોળા ચહેરાને જોઈને રાજાએ એના પર વિશ્વાસ કરી લીધો. પછી ઈ છોકરાએ કીધું, મહારાજ, મારો બધો સામાન ઈ લૂંટારાઓએ લૂંટી લીધો છે. મારી પાસે હવે કાંઈ ખાવા માટે વધ્યું નથી. બધું લૂંટારાઓ લૂંટી ગયો છે, તી ગયા છે. મારી પાસે રાજ્યમાં પાછા જવા માટે પણ પૈસા નથી. રાજા ઈ છોકરાની વાત પર વિશ્વાસ કરી લે છે. છોકરો કહે છે, જો રાજા સાહેબ તમે મારી થોડી મદદ કરી દો તો હું મારા રાજ્યમાં પાછો વયો જઈશ. ભાઈઓ અને બહેનો, રાજા ઈ છોકરાની જૂઠી વાતો પર ભરોસો કરી લે છે. પછી રાજા વિચારવા માંડે છે કે આ છોકરો તો બહુ મોટો વેપારી છે અને દેખાવમાં પણ બહુ રૂપાળો છે. ઈ રાજાને કોઈ દીકરો નહોતો, ખાલી એક દીકરી જ હતી. ઈ રાજા વિચારવા લાગ્યો કે મારા મળ્યા પછી મારા રાજ્યને આ છોકરો બહુ આરામથી સંભાળી શકે છે, કેમ કે છોકરો રૂપાળો પણ છે અને વેપાર કરવાનું જાણે છે. એનો મતલબ હોશિયાર પણ છે. કેમ ન હું મારી દીકરીના લગ્ન આ છોકરા હારે કરાવી દઉં અને ઈ મારો ઘર જમાઈ બનીને મારી હારે મહેલમાં રહે અને આવનારા સમયમાં ઈ મારા રાજ્યને પણ સંભાળી શકે. આવું જ વિચારીને રાજા ઈ છોકરાને કહે છે, બેટા, હું મારી દીકરીના લગ્ન તારી હારે કરી દઉં તો તને કોઈ વાંધો તો નથી ને? ભાઈઓ અને બહેન, આ સાંભળીને ઈ છોકરો મનોમન બહુ રાજી થાય છે. પછી ઈ કહે છે, પણ મહારાજ, મારી એક શરત છે. રાજાએ પૂછ્યું, તારી શું શરત છે? તો છોકરાએ કીધું, મહારાજ, લગ્ન પછી હું મારી વહુને પહેલા મારા રાજ્યમાં લઈ જઈશ. એના પછી જ હું તમારા મહેલમાં રહેવા માટે તૈયાર છું. ભાઈઓ અને બહેનો, રાજાએ ઈ છોકરાની શરત માની લીધી અને બહુ ધામધૂમથી રાજાએ પોતાની દીકરીના લગ્ન ઈ છોકરા હારે કરાવી દીધા અને ભેટમાં બહુ બધી ધન દોલત અને હીરા મોતી આપીને પોતાની દીકરીને ઈ છોકરા હારે વિદાય કરી દીધી. જ્યારે છોકરો રાજકુમારીને પોતાની હારે લઈને પોતાના રાજ્ય તરફ પાછો આવવા માંડે છે ત્યારે રસ્તામાં એક જંગલ આવે છે. ઈ જંગલમાં ઈ છોકરો ઈ રાજાની દીકરીને કહે છે, જો હવે તું મારી ઘરવાળી છો અને બૈરીનો ઈ ધર્મ હોય કે ઈ એના ધણીની દરેક વાત માને. છોકરો કહે છે, આ બહુ ઘાટું જંગલ છે અને આ જંગલમાં લૂંટાટારાઓ બહુ રહે છે. આ જ જંગલમાં મારો પણ બધો સામાન લૂંટારાઓ લૂંટી ગયા હતા. એટલે તારી પાસે જેટલા ઘરેણાં છે અને જેટલા પણ ઘરેણાં તે પહેર્યા છે એ બધા ઉતારીને મને દઈ દે, નહીં તો એ લૂંટારાઓ અહીંથી લૂંટી શકે છે. આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, એ ભોળી રાજકુમારીએ એના ધણીની આ વાત માની લીધી અને એના ધણી પર વિશ્વાસ કરીને એના બધા ઘરેણાં અને દાગીના એ છોકરાને દઈ દીધા. એ છોકરો એની ઘરવાળીના બધા ઘરેણાં લઈને પોતાની પાસે રાખી લે છે અને જંગલ પાર કરવા માંડ્યા. એ જ જંગલમાંથી એક નદી વહેતી હતી. જ્યારે એ છોકરો રાજકુમારી હારે એ નદી પાર કરતો હતો ત્યારે એના મનમાં ઘરેણાં જોઈને લાલચ જાગી અને એણે પોતાની પત્નીને એ જ નદીમાં ધક્કો દઈ દીધો અને ન્યાથી ભાગી ગયો. પછી છોકરો વિચારે છે કે હવે હું આ ઘરેણાં અને દાગીના વેચીને બહુ આરામથી મારી જિંદગી જીવીશ. આવું વિચારીને એ બહુ રાજી થતો હતો. ભાઈઓ અને બહેનો, પછી રાધાજી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કાના, એ રાજકુમારીનું શું થયું જેને એ છોકરાએ નદીમાં ધક્કો દઈ દીધો હતો? શું એ જીવતી બચી હતી કે પછી મરી ગઈ હતી? મિત્રો, રાધાજીની આ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, એ રાજકુમારી જીવતી હતી. એ નદીમાં પડ્યા પછી તણાતી તણાતી નદીના બીજા કાંઠે પહોંચી ગઈ હતી. એ રાજકુમારીને નદીમાં તણાતી જોઈને અમુક માછીમારો નદીમાં માછલી પકડતા હતા. એમણે એને બહાર કાઢી લીધી અને એ બચી ગઈ અને પોતાના રાજ્યમાં પાછી આવી ગઈ. મિત્રો, પોતાની દીકરીની આવી હાલત જોઈને રાજાએ પૂછ્યું, દીકરી, શું થયું? તું પાછી કેમ આવી ગઈ? એ છોકરી કહે છે, પિતાજી, રસ્તામાં અમને અમુક લૂંટારાઓ મળી ગયા હતા
અને એ લૂંટારાઓએ અમારી હારે ખરાબ વર્તન કર્યું અને મને નદીમાં ફેંકી દીધી હતી અને બધું ધન લૂંટીને વયા ગયા અને મારા ધણીની કાંઈ ખબર નથી. ભાઈઓ અને બહેનો, ઈ છોકરી પતિવ્રતા હતી એટલે એને ઈ ઘટના વિશે એના બાપુને કાંઈ ન કીધું. પછી ઈ છોકરી એના બાપના ઘરે રહેવા લાગી. થોડો સમય વીત્યા પછી ઈ છોકરો ફરીથી ઈ રાજાના દરવાજે આવે છે. મિત્રો, જે ધન ઈ લૂંટીને ગયો હતો ઈ ખતમ થઈ ગયું હતું એટલે ઈ છોકરો ફરીથી એના સસરા પાસે આવે છે. ઈ વિચારવા લાગે છે કે આ વખતે હું કોઈ બહાનું બનાવીને બહુ બધું ધન લઈ લઈશ અને ઈ પૈસાથી હું ફરીથી અય્યાશી કરીશ. આવું જ વિચારીને ઈ છોકરો ફરીથી ઈ રાજાના દરવાજે આવે છે. પણ ઈ છોકરાને દરવાજે જ એની ઘરવાળી મળી જાય છે. જેવો જ ઈ છોકરો એની વહુને પોતાની સામે જુએ છે, ઈ ડરી જાય છે અને પાછો ભાગવાની કોશિશ કરે છે. ત્યારે જ એની ઘરવાળી કહે છે, ઊભો રે આઈ, મેં પિતાજીને તારી કોઈ વાત નથી કીધી. મેં મારા પિતાને એમ કીધું છે કે આપણને રસ્તામાં અમુક લૂંટારાઓએ લૂંટી લીધા હતા અને બધું ધન અને ઘરેણાં લૂંટીને ભાગી ગયા હતા અને મને નદીમાં ફેંકી દીધી હતી અને મારા ધણીની કાંઈ ખબર નથી. આ જ વાત તમારે પણ મારા પિતાને કહેવાની છે. ભાઈઓ અને બહેનો, છોકરો એની પત્નીની આ વાત સાંભળીને બહુ રાજી થાય છે. વિચારવા લાગે છે કે મારી વહુ તો સાચે જ પતિવ્રતા છે. મિત્રો, ઈ છોકરો ફરીથી રાજા પાસે જાય છે અને એની વહુએ જે વાત કીધી હતી ઈ જ વાત ઈ રાજાને કહે છે. છોકરાની વાત પર રાજા વિશ્વાસ કરી લે છે. પછી ઈ છોકરો એની ઘરવાળીને કહે છે, હે પ્રિયા, હું તને લેવા માટે આવ્યો છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ખબર નહીં શું થયું હતું મારી હારે જે મેં તમારી હારે આવું વર્તન કર્યું, પણ મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તને લેવા આવ્યો છું. છોકરી એની વાતોને સાચી માની લે છે અને મનોમન બહુ રાજી થઈ જાય છે. ભાઈઓ અને બહેન, સાંજે બધાએ સાથે બેસીને જમ્યું. એના પછી પોતપોતાના ઓરડામાં ઊંઘવા વયા ગયા. મિત્રો, જ્યારે રાતનો બીજો પહોર ચાલુ થયો ઈ જ સમયે મહેલમાં બધા લોકો ઘસઘસાટ ઊંઘતા હતા, પણ ઈ છોકરો જાગતો હતો. ઈ ચૂપચાપ પોતાના ઓરડામાંથી બહાર નીકળે છે અને રાજાના ઓરડામાં જાય છે અને રાજાની તલવાર ઉપાડે છે અને રાજાનું માથું ધડથી અલગ કરી નાખે છે. એના પછી ઈ એની વહુને મારી નાખે છે. આ રીતે ઈ મહેલના બધા લોકોને મારીને બધું ધન પોતાની હારે લઈને પોતાના ગામે પાછો વયો જાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, આ વાર્તા સાંભળ્યા પછી તો તને તારા સવાલનો જવાબ મળી ગયો હશે. મિત્રો, પછી રાધાજી કહે છે, હે કાના, આ વાર્તા સાંભળ્યા પછી તો એવું લાગે છે કે નગરમાં જે સ્ત્રી એના ધણી હારે ઝઘડો કરતી હતી ઈ પણ સાચી હતી. ભાઈઓ અને બહેનો, પછી રાધાજી કહે છે, હે કાના, મને તો કાંઈ પણ સમજાતું નથી કે આ દુનિયામાં સૌથી મોટો પાપી અને વિશ્વાસઘાતી કોણ છે, સ્ત્રી કે પુરુષ? હવે આ સવાલનો જવાબ તમે જ આપો. મિત્રો, પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, સાચે જ દુનિયામાં સ્ત્રી પુરુષ વચ્ચે સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી કોણ હોય છે ઈ નક્કી કરવું બહુ જ અઘરું કામ છે. પણ હું તને એટલું જરૂર કહી શકું કે માણસની વાસના અને સ્વાર્થને લીધે જ ઈ પાપ કરવા માટે મજબૂર થઈ જાય છે. હે રાધે, સ્ત્રી અને પુરુષના પાપ કરવા પાછળનું સૌથી મોટું કારણ એની કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા છે. એટલે કામ વાસનાથી માણસમાં ક્રોધ જન્મે છે અને ક્રોધથી ભ્રમ પેદા થાય છે, જેના લીધે સૌથી પહેલા માણસની બુદ્ધિ નાશ પામે છે અને આ જ માણસના વિનાશનું કારણ બને છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે રાધે, જે રીતે ધુમાડો અગ્નિને ઢાંકી શકે, ધુમાડો અગ્નિને ઢાંકી દે છે, ઠીક એવી જ રીતે કામ, મોહ અને વાસના પણ માણસના જ્ઞાનને ઢાંકી દે છે. આ કારણોને લીધે જ માણસ પાપ કરવા મજબૂર થાય છે અને ઈ વિશ્વાસઘાત કરે છે. ભાઈઓ અને બહેનો, પછી રાધા કહે છે, હે કાના, આ પાપમાંથી માણસ કઈ રીતે બચી શકે? કૃપા કરીને તમે એનો કોઈ ઉપાય બતાવો. મિત્રો, આ સવાલનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાધે, દરેક માણસે સૌથી પહેલા પોતાની બધી નકારાત્મકતાને મનમાંથી કાઢી નાખવી જોઈએ. માણસને શરૂઆતની સાથે પોતાના અંતનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. આ દુનિયામાં દરેક માણસની એક નક્કી ઉંમર છે, કોઈ અમર નથી. એવામાં બધાએ એ વિચારવું જોઈએ કે જે વસ્તુ મેળવવા માટે આપણે આટલા પાપ કરીએ છીએ એમાંથી કાંઈ પણ આપણી હારે નહીં જાય. માણસે કોઈ પણ વસ્તુ માટે બહુ મોહ ન રાખવો જોઈએ અને કોઈ વસ્તુ વહી જાય તો એનું દુઃખ પોતાના પર હાવી ન થવા દેવું જોઈએ. આ જ પાપ કરવાથી બચવાનો છેલ્લો ઉપાય છે.
તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં અમને જરૂર કહેજો અને જો ભગવાનના સાચા ભક્ત હોવ તો સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર